પંચમહાલના પાનમ ડેમમાં પાણીની ભારે આવક. પાનમ ડેમમાંથી 49,000 ક્યુસેક પાણી નદીમાં છોડાયું. પાનમ ડેમના 5 દરવાજા 7 ફૂટ સુધી ખોલાયા. પાનમ ડેમમાં હાલ 45,700 ક્યુસેક પાણીની આવક. પાનમ ડેમની હાલની જળ સપાટી 127.25 મીટર પર છે. તો પાનમ ડેમમાંથી 49,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે. નદીનું પણ રૌદ્ર સ્વરૂપ બે કાંઠે જે નદી છે તે વહી રહી છે. પાનમ ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. 45,700 ક્યુસેક પાણીની હાલ ડેમમાં આવક. વધુ માહિતી સાથે સંવાદદાતા હનીફ ફોન લાઈનથી જોડાયા છે. જી હનીફ, પાનમ ડેમની હાલની સપાટી 127.25 મીટર પર પહોંચી છે. શું વધારે વિગત, કેટલા ગામને એલર્ટ કરવામાં આવ્યા છે? ચોક્કસથી પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન જે પાનમ ડેમ છે તેમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સતત પાણીની આવક થઈ રહી છે, જેના કારણે પાનમ ડેમમાંથી પાણી છોડવાની ફરજ પડી રહી છે. વાત કરવામાં આવે, હાલ પાનમ ડેમના જે 6 દરવાજા 10 ફૂટ સુધી ખોલી 85,000 ક્યુસેક પાણી જે છે પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ખાસ કરીને પાનમ ડેમમાં 90,000 ક્યુસેક પાણીની આવક થઈ છે, તેની સામે 85,000 ક્યુસેક જે છે પાણી છોડવામાં આવી રહ્યું છે. કારણ કે જે રીતના ડેમનો રૂલ લેવલ જળવાય રહે તે માટે આ પાણી છોડવામાં આવી રહ્યું છે. કહી શકાય કે પાનમ ડેમની હાલની જે જળ સપાટી છે 127.25 મીટર પહોંચી છે, જ્યારે આ ડેમની ભયજનક સપાટી 127.41 મીટર છે. એટલે કહી શકાય કે પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન જે છે પાનમ ડેમ છે લગભગ 95 થી 98% જેટલો ભરાયો છે. જી હનીફ, માહિતી બદલ આભાર.